નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવામાં લોકોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. માંદાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આવ્યો આપવામાં. ચીકણી માટીના ભાવમાં વધારો અને મજૂરીના ભાવ વધતા કાનુડા બનાવવાના ભાવમાં થયો વધારો. પાટણની સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર. સમગ્ર વર્ષ દરમિયાન કોરી ધાકોર રહેતી સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર. નર્મદા કેનાલમાંથી સરસ્વતી બેરેજમાં 300 ક્યુસેક પાણી છોડાતા ભાજપ કોંગ્રેસ દ્વારા નવા નીરના કરાયા વધામણા. હવે સમાચાર વિગતવાર. પાટણમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો અને તહેવારો પાછળ પારિવારિક ભાવના અને પ્રાચીન પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે માનતાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને અનુલક્ષીને પાટણના પ્રાચીન કાળથી પરિવારોમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરિવારોમાં હરખના કાનુડાઓના મૂર્તિ ઘરે લાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ભજન કીર્તન કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ઓતિયા કારીગરો દ્વારા પરિવારમાં ઉજવાતા બાધા માનતાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરિવારજનો પાટલા પર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા અર્ચના કરશે તો મહિલાઓ કાનુડાના ગરબે ઘૂમી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. તો શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાટલા પર પધરાવેલા કાનુડાની માટીની મૂર્તિઓને વાજતે ગાજતે જળમાં પધરાવી હરખના કાનુડા ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે. આમ જન્માષ્ટમી પર્વને વધાવવા બાધા માનતા અને હરખના કાનુડાની પધરામણી કરવા પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે કાનુડા બનાવીએ છીએ. અમે કાનુડા 10 વર્ષથી બનાવીએ છીએ. અમે એક કાનુડાના માનતાનો હોય તો એ કાનુડા 500 રૂપિયા લઈએ છીએ અને સાદો હોય તો અમે 401 રૂપિયા લઈએ છીએ. અને ઓર્ડર 20 સમૂહથી અમારા 40થી 50 ઓર્ડરો આવે છે. અમે વર્ષોથી આ કાનુડાનો ધંધો કરીએ છીએ તો દર વખતે અમારે 40થી 50 ઓર્ડરો આવે છે. 40 એક કાનુડાના પહેલાં 250 હતા, હવે 500 છે. અને અમુક આ કાનુડાની જેવી અમારી મહેનત પ્રમાણે અમે પૈસા લઈએ છીએ, ઓર્ડર પ્રમાણે આપે લોકો, શણગાર કરીને આપીએ. અને પરંપરાથી આ જન્માષ્ટમી નિમિત્તે અમે કાનુડા બનાવીએ તો લોકોને પણ આનંદ આવે. ભાવ વધારવાનું કારણ શું છે? પહેલા 250 હતા ને હવે 500 કર્યા, શું કારણ છે? હવે એવું કે પહેલાંની અત્યારે માટી મોંઘી આવે છે અને મજૂરી પણ વધારે અને વસ્તુ પહેલાં જે બનાવતા હતા અને અત્યારે બનાવીએ અમે સેમ કૃષ્ણ ભગવાન જેવા જ બનાવીએ છીએ. એ પ્રમાણના અમારે જેવું ફિનિશિંગ હોય એ ફિનિશિંગના પૈસા મળે. પાટણ શહેર સહિત જિલ્લામાં શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવારે ભીડ જામી હતી. બાળકોની બાધા આખડીમાં મહિલાઓએ સુખડી, સાકર, કુલેર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી હતી. જ્યારે પરિવારમાં શીતળતા માટે શીતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો ન હતો. શનિવારનું રાંધણ રવિવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી હતી. પાટણના ચીંડિયા દરવાજા નજીક આવેલ વર્ષો જૂના શીતળા માતાજી મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાઈન લાગી હતી. મંદિરમાં શ્રીફળ ચુંદડી સાથે મહિલાઓએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. ખોખરવાડા અને ચીંડિયા સ્થિત પ્રાચીન શીતળા માતાના મંદિરમાં મહિલાઓ બાળકો સાથે મૈયા સન્મુખ શીશ નમાવી જીવનમાં શીતળતાની પ્રાર્થના કરી હતી. સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો ઘસારો રહ્યો હતો, જ્યાં બાધા આખડીમાં પ્રસાદી સાદર કરી શીતળા માતાના દર્શનનો લાભો લીધો હતો. મંદિર પરિસર બહાર મેળાનો માહોલ જામ્યો હતો. બાળકો ચકડોળ, જમ્પિંગ જાપાકમાં બાળકો કુદાકદ કરી મજા લીધી હતી અને મેળાની મજા લેતા જોવા મળ્યા હતા.
પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા મંદિરમાં શીતળા માતાના દર્શનાર્થે TB3 રસ્તા હાઈવે વિસ્તારની સોસાયટીઓમાંથી મહિલા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, જે શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. આજે શીતળા સાતમ જે મંદિર પ્રાચીન મંદિર 170 વર્ષથી લગભગ આ મંદિરની પૂજા થાય. શીતળા સાતમના બહેનો ઘેર નિવેદનું પૂજન કરીને અહીંયા ઘેર પૂજા કરવા આવે છે અને સાંજે ભવ્ય મેળો અહીંયા થાય છે. શીતળા સાતમની બહેનોની મનોકામના એક હોય એ આસ્થાનું આ એક પ્રતીક છે મંદિર, અને બહેનો બાધા માનતાઓ પણ અહીંયા રાખે છે અને સાંજે અહીંયા ભવ્ય મેળો બંધાય થાય છે. પાટણ ખાતે શીતળામાં મંદિરની હું પૂજા આટલા વર્ષોથી કરી રહી છું અને આજે ઠંડુ ખાવાનું છે અને ઠંડા પાણી નાહવાનું નહીં, શીતળામાની પૂજા કરવાની અને હું પૂજા કરવા ભગવાન શીતળામાં બધાને સારું આપે અને સારી સ્થિતિ આપે. આજે સાતમ શ્રાવણ વદ સાતમનો દિવસ છે, જે શીતળા સાતમનો દિવસ છે. આજે દરેક સ્ત્રીઓ રામલખનના દિવસે જે રસોઈ બનાવી હોય છે એ ઠંડુ આજે ખાતા હોય છે અને અહીંયા માતાજીના મંદિરે એમના નાના બાળકોને લઈ દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય એવા માતાજી પાસેથી આશીર્વાદ માંગીને આવે છે. પાટણ શહેરમાં આવેલ શ્રી સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે 500 પાટણવાળા પૈકી 100 ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાળા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારી સમિતિની રચના માટે રોહિત સમાજના સમગ્ર 119 ગામોના અગ્રણીઓ, ભાઈઓ, યુવાનોની હાજરીમાં વર્તમાન પ્રમુખ કે સોલંકીની અધ્યક્ષતામાં નવીન કારોબારીની રચના કરવામાં આવી. તેમજ સમાજના આવેલ અગ્રણીઓએ સમાજ ઉપયોગી પોતાના વિચારો રજૂ કર્યા અને નવીન કારોબારી હોદ્દાઓ માટે સમાજના અગ્રણીઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી અને 100 ગોળ રોહિત સમાજના 119 ગામના અગ્રણીઓએ મંજૂરી આપી હતી. 500 પાટણવાળા પૈકી 100 ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાળા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણ સંસ્થાની નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે પરમાર અશોકભાઈ વીરાભાઈ, ગામ દેલમાલ, મહામંત્રી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ, ગામ સંખારી, ઉપપ્રમુખ પરમાર હરજીભાઈ ધનાભાઈ માતપુર, ઉપપ્રમુખ પરમાર સુરેશભાઈ ભેમાભાઈ ખાનપુરડા, સહમંત્રી પરમાર હીરાભાઈ બળવંતભાઈ શંખલપુર, સહમંત્રી પરમાર નટુભાઈ દાડજીભાઈ ગંગેટ, ખજાનજી પરમાર ખેંગારભાઈ ધનાભાઈ મોટપ, સંગઠન મંત્રી સોલંકી સુરેશભાઈ જેઠાભાઈ ચવેલી, સંગઠન મંત્રી પરમાર જયેશકુમાર મોહનભાઈ જીલિયા, ઓડિટર પરમાર કરશનભાઈ માધાભાઈ ધર્મોડા, ઓડિટર ચૌહાણ હરખાભાઈ સવાભાઈ વનાસણ, રિપોર્ટિંગ ટ્રસ્ટી પરમાર જીવણભાઈ જેઠાભાઈ ગાંભુ તેમજ ટ્રસ્ટીગણ તરીકે ત્રિકમભાઈ વીરાભાઈ બાદીપુર, બાબુભાઈ રેવાભાઈ નવાપુર, ગણપતભાઈ મોહનભાઈ રૂની વગેરેની 100 ગોળ રોહિત સમાજના અગ્રણીઓ, ભાઈઓ, યુવાનો, વર્તમાન હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી, જેને ઉપસ્થિત તમામ 100 ગોળ રોહિત સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે અભિનંદન આપી નિમણૂકને વધાવી લીધી. 100 ગોળ રોહિત સમાજના વર્તમાન પ્રમુખ કે સોલંકી તેમજ તમામ હોદ્દેદારોએ સર્વસંમતિથી નિમણૂક પામેલ નવીન કારોબારી પ્રમુખ, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારોને ફૂલહાર, પુષ્પગુચ્છ અને ગુલાલ છાંટી ફૂલો વર્ષા કરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. તમામ ઉપસ્થિત સમાજના લોકોની હાજરીમાં 100 ગોળ રોહિત સમાજ સંસ્થાનો ચાર્જ વિધિવત રીતે નવીન રચાયેલ કારોબારીને સુપ્રત કરવામાં આવ્યો. સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે 500 પાટણવાળા પૈકી 100 ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાળા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારીની રચના બાદ 100 ગોળ રોહિત સમાજના અગ્રણીઓ, ભાઈઓ, યુવાનોએ તમામ નવીન હોદ્દેદારોની શુભકામનાઓ પાઠવી સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું. તારીખ 25/8/2024 રોજ પાટણવાળા રોહિત સમાજ 100 ગોળ રોહિત સમાજની ચંદ્રમીટિંગ બોલાવી, જે અગાઉના પ્રમુખશ્રીના 2 વર્ષ પૂર્ણ થતા હોવાથી એમનો રાજીનામા લેવામાં આવ્યા અને નવેસરથી આજે 25/8/2024 રોજ નવેસરથી નવી બોડીની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ વીરાભાઈ સોલંકી એ ગામે દેલવાલ એમની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી. ત્યારબાદ પરમાર કીર્તિકુમાર જેઠાભાઈ સંખારી એમની સહમંત્રી તરીકે, મહામંત્રી તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી. બાકીના તમામ બોડીની પણ સાથે સાથે નિયુક્તિ કરવામાં આવી છે. સમાજની વાડી માટે પહેલું તો અમારું શિક્ષણનું મહત્વનું જે કાર્ય છે જે વર્ષો ચાલે છે તેને આગળ ધપાવી, બધા જે સ્કૂલ બંધ થઈ છે જો કદાચ એ વળી સ્કૂલ ચાલુ કરવાનો મોકો મળે તો ચાલે સ્કૂલ પણ ચાલુ કરીશું. એના સમાજના કોઈ પણ જે કંઈ કાર્ય છે જેવા કે કોઈ લગ્ન પ્રસંગ ના હોય કે કોઈ સમૂહ લગ્ન ના હોય કે કોઈ બીજા કોઈ પણ પ્રસંગો સમાજના જે કુરિવાજો કે સમાજના જે અંતરરૂપ હોય એ દૂર કરવાના પ્રયત્નો કરીશું. આના જે તમામ સમાજને મેસેજ એ જ કરવા માગું છું કે તમામ ભાઈઓ એકબીજા સાથે હળી મળી 100 ગોળમાં રહો, 119 ગામ તમામ મળી લો અને જે
વિવાદ પાડે છે તેમને પણ હું ખાસ વિનંતી કરવા માગું છું કે ભાઈ કોઈ બીજા વિવાદ કરશો નહીં અને સર્વાના મતે બધા ભેગા થઈ અને આગળનું કામ કરો. જે લોકોને જે કોઈ મુદ્દા જોતા છે એ તમામને 2 વર્ષ પછી આપણે તમામ મુદ્દા પૂરી થયા પછી બીજા મુદ્દા આપવામાં આવે છે તે આપણે સંપૂર્ણ રીતે આપી શકશું. તે માટે કોઈએ પણ વિઘ્ન આ સમાજને તો વિઘ્ન નાખશો નહીં અને સમાજને આગળ ધપાવો. બની ગયેલા ગુંડાગીરી કરતા જે લોકો છે એ લોકોની સામે આપણે કાયદેસરની કાર્યવાહી તો કરીએ છીએ. ઉપરાંત એમણે સમાજને બાજુ રાખી અને તાળા જોયા છે, એમને લૂંટફાટ કરી છે. એ કેસ અને ઝડપથી આગળ વધે એ દિશામાં અમે આગળ પ્રયત્ન કરીશું. અમારી સૌ કોઈની આજની એકતા ખરેખર ભારત માટેની થઈ હતી અને જે ભાગોડિયા હતા એ જે ક્યાંય દેખાયા નથી. ભવિષ્યમાં પણ એમની સામે સમાજ કડક બનીને પગલાં લે એની મારી વિનંતી છે આ નરેન્દ્ર મોદીને. એમને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે સાથે મળી અને પૂર્ણ સહકારથી એમની સાથે રહીશું. એની સાથે અને આ વાળી સત્તા પર આવ્યા મુખ્યમંત્રી દ્વારા 15 જેટલા કાર્યવાહી સભ્યો હોદ્દેદારો અને 26 જેટલા સારથીઓ સર્વે સાથ સહકાર આપી આ વાળી પાટણ શહેરમાં શ્રાવણીઓ જુગાર શકુનીઓ દ્વારા ઠેર ઠેર મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં રમાઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાના કેસો કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ લાલભાઈ પાર્ક સોસાયટીના મકાન નંબર 5માં તેના રહેણાંક મકાનના પહેલા માળના રૂમમાંથી બહારથી માણસો બોલાવી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમાડી રહેલ હોવાની બાતમી LCBને કેબી દેસાઈને મળતા તેઓએ આ જગ્યા પર રેડ કરતા 8 ઇસમોને રોકડ રકમ ₹40,760 તથા મોબાઈલ નંગ 5 કિંમત ₹25,000 મળી કુલ કિંમત 65,760ના જુગાર મુદ્દામાલ સાથે પકડી પાડી 8 ઇસમો વિરુદ્ધ પાટણ સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાલભાઈ પાર્કમાંથી પકડાયેલા આરોપીઓમાં પટેલ હર્ષદભાઈ લક્ષ્મણભાઈ મકાન નંબર 5 લાલભાઈ પાર્ક સોસાયટી, પટેલ અમિતકુમાર હીરાલાલ મકાન નંબર 7 લાલભાઈ પાર્ક સોસાયટી, પ્રજાપતિ મિતુલ કુમાર શંકરભાઈ નાગરવાડા, બ્રહ્મભટ્ટ દીપકભાઈ મનુભાઈ મકાન નંબર 46 લાલભાઈ પાર્ક સોસાયટી, પટેલ અશ્વિનભાઈ હીરાલાલ મકાન નંબર 58 લાલભાઈ પાર્ક સોસાયટી, પટેલ પરેશભાઈ કાશીરામભાઈ લાલભાઈ પાર્ક સોસાયટી, પટેલ કલ્પેશ કાંતિલાલ મકાન નંબર 13 મહાદેવનગર સોસાયટી, દવે ભરતકુમાર શંકરભાઈ મકાન નંબર 110 મહાદેવનગર સોસાયટી વાળા વિરુદ્ધ જુગાર ધારાના કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લખપતિ દીદી કાર્યક્રમ અન્વયે NRLM યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા બેંક લોનના લાભાર્થીઓને લાભ મળ્યો હતો, જેમાં 225 સ્વસહાય જૂથની મહિલાઓનો સમાવેશ થાય છે. NRLM યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા બેંક લોનના ચેકના વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે પાણીની સારી આવક થઈ છે. ત્યારે નર્મદાનું પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવ્યું હતું. પાટણ સરસ્વતી બેરેજમાં પાણી છોડાતા નવા નીરના વધામણા કરવા
પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા પાટણ સરસ્વતી બેરેજના ડેમમાં શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા. ભાજપ શહેર પ્રમુખની આગેવાનીમાં ભાજપના કાર્યકરો દ્વારા નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. પાટણ શહેરના માતરવાડી નજીક સરસ્વતી ડેમને નર્મદા નદીના નીરથી ભરવા માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત રજૂઆત પાટણના જાગૃત અને એક્ટિવ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ રજૂઆતના પગલે પાટણ સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાયું હતું. જ્યારે પાટણ સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાતા અને સરસ્વતી નદીમાં નવા નીર આવતા સમગ્ર પાટણ નગરજનોમાં હર્ષની લાગણીઓ જોવા મળી હતી. જ્યારે પાટણ સરસ્વતી નદીમાં નવા નર્મદાના નીર આવતા પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારોમાં પણ એક અનોખી હર્ષની લાગણીઓ જોવા મળી હતી. જ્યારે આ પ્રસંગે પાટણના જાગૃત અને એક્ટિવ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની આગેવાની હેઠળ પાટણ સરસ્વતી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પાણી સુફલામ સુજલામ યોજના હેઠળ કેનાલમાં છોડવામાં આવતા સ્થાનિકો અને ખેડૂતોને તેનો લાભ મળશે. પાટણ સરસ્વતી નદીમાં રવિવારે શીતળા સાતમના પવિત્ર દિવસે નર્મદાના નીર આવી પહોંચતા ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પૂજા અર્ચના કરી વધામણા કર્યા હતા. પાટણની કોરી ધાકોર સરસ્વતી નદીમાં નર્મદાના પાણી છોડવામાં આવતા પાટણના નગરજનોએ ખુશી વ્યક્ત કરી સરસ્વતી ડેમ પર એકત્ર થઈ સરસ્વતી નદીમાં નર્મદાના નીરને ખળખળ વહેતા નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. સરસ્વતી ડેમ પર પાણીના વધામણા માટેના આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન, અજયભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરસેવકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કમલીવાળા એસ્કેપમાંથી નર્મદાનું 300 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદાનું પાણી સરસ્વતી બેરેજ સુધી પહોંચ્યું છે. ઉપરવાસની અંદર નર્મદાના ઉપરવાસની અંદર ભારે વરસાદને લીધે સરદાર સરોવર ઓવરફ્લો થયો હતો. જે દિવસે સરદાર સરોવર ઓવરફ્લો થયો અને એના 9 ગેટ ખોલવામાં આવ્યા દિવસે મેં મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને પત્ર લખી અને પાટણની સરસ્વતી નદીની અંદર પાણી છોડવા માટે કહ્યું હતું. એટલા માટે કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ઓછો છે અને પાટણની સરસ્વતી નદી છેલ્લા ઘણા વર્ષોથી કોરી છે. 2017માં જ્યારથી હું ધારાસભ્ય બન્યો ત્યારથી અત્યારે 7 વર્ષની અંદર સતત 5 વર્ષથી સરસ્વતી નદીની અંદર મારી રજૂઆતને પગલે પાણી છોડવામાં આવે છે. અત્યારે પણ મેં જે રજૂઆત કરી અને એક દિવસે મુખ્યમંત્રીએ સૂચના આપી અને સરસ્વતી નદીની અંદર પાણી છોડવાની મારી રૂબરૂમાં સૂચના આપી હતી. શરૂઆતની અંદર 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, પણ એ પાણી ઓછું હતું અને શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારના દિવસે અહીં પાણી આવે એવી એટલો ફોર્સ પાણીનો હતો નહીં. એટલે મેં 4 દિવસ પહેલાં ફરીથી રજૂઆત કરેલી અને 100 ક્યુસેક પાણી વધારી અને 7મ 8મના દિવસે સરસ્વતી ડેમની અંદર પાણી આવે એવી મેં રજૂઆત કરી હતી અને રજૂઆત સરકારે ધ્યાને રહીને આજે સરસ્વતી નદીની અંદર પાણી છોડ્યું છે. એ બદલ મુખ્યમંત્રી શ્રી અને સરકારનો આભાર માનું છું. ફરીથી જ્યાં સુધી આ ડેમ ભરાય અને આગળ પાણી જાય ત્યાં સુધી લગભગ 20 થી 25 દિવસ સુધી 1 મહિના સુધી પાણી ચાલુ રાખવાની મેં વાત કરી છે અને મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે જ્યાં સુધી નર્મદાની અંદર પાણી ઓવરફ્લો હશે ત્યાં સુધી અમે છોડીશું. 1 મહિના સુધી પાણી ચાલુ રહે છે. આ ડેમ ભરાયા પછી આગળ ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવાની પણ મેં વાત કરી છે. એ પાણી છોડવામાં આવશે એના લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતો, પાટણ આજુબાજુના ખેડૂતોના પાણીના દર ઊંચા આવશે. છેલ્લા 5 વર્ષથી જે રીતે પાણી છોડવામાં આવે છે એના લીધે આજુબાજુના ખેડૂતોના પાણીના દર પણ ઊંચા આવ્યા છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો છે. જ્યારે અત્યારે શ્રાવણ માસ છે ત્યારે સરસ્વતીની અંદર પવિત્ર નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે. શ્રાવણ મહિના પવિત્ર દિવસે શ્રાવણ મહિનો છે, 8મ છે, એટલે પાટણની આજુબાજુની જનતાને પણ વિનંતી કરું છું કે સરસ્વતીની અંદર સ્નાન કરી અને તમે એનો લાભ મેળવો. પરંતુ જ્યારે સરસ્વતીની અંદર તમે નાહવા માટે આવો કે સ્નાન કરવા માટે આવો ત્યારે કોઈ ડૂબે નહીં એની પણ કાળજી રાખવાની વિનંતી કરું. જો ભાજપની પાસે કોઈ રજૂઆત કરેલી હોય તો એમની પાસે મેં તો ટીવીની અંદર પણ આપેલું છે, લેટર પણ લખેલો છે, મુખ્યમંત્રીને રૂબરૂ પણ મળેલો છું. એટલે એ તો ભાજપની માનસિકતા રહેલી છે. 2017 પહેલાં
સતત 30 વર્ષથી પાટણની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એ સાબિત કરીને બતાવે કે 1985 થી 2017 પહેલા એક પણ દિવસ વરસાદી પાણી સિવાય જે સુજલામ સુફલામ કેનાલથી જો આ ડેમ ભર્યો હોય અને નદીની અંદર પાણી છોડ્યું હોય તો બતાવે, તો હું માનીશ કે એમની રજૂઆત છે. બાકી લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટીની ટેવ છે કે કામ કરે બીજો અને લાભ લે બીજો, પરંતુ એ અમારી રજૂઆતથી પાણી છોડ્યું છે અને એના લીધે રાજી થતા હોય તો અમને કંઈ વાંધો નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવામાં લોકોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. માંદાના કાનુડા માટે પાટલા પર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરૂપ આવ્યો આપવામાં. ચીકણી માટીના ભાવમાં વધારો અને મજૂરીના ભાવ વધતા કાનુડા બનાવવાના ભાવમાં થયો વધારો. પાટણની સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર. સમગ્ર વર્ષ દરમિયાન કોરી ધાકોર રહેતી સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર. નર્મદા કેનાલમાંથી સરસ્વતી બેરેજમાં 300 ક્યુસેક પાણી છોડાતા ભાજપ કોંગ્રેસ દ્વારા નવા નીરના કરાયા વધામણા. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.